प्रणाम सुंदर साची प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। कृष्ण कन्हैया लाल की जय। सदगुरु महाराज की जय। श्री बाईजुराज महाराणी की जय। महाराजा छत्रसाल की जय। श्री तीनों पूरी धाम की जय। श्री परमहंस महाराज की जय। जगत गुरु श्री आचार्य महाराज की जय। कृष्ण प्रणामी धर्म की जय। समस्त सुंदर साथ की जय। वंदो सतगुरु चरण को, करहूँ प्रेम प्रणाम। अशुभ हरन मंगल करन, धनि श्रीदेव चंद्र जिना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुना। तेज कुंवरी श्यामा युगल को, पल पल करहूँ प्रणाम। पल पल करहूँ प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पूर्ण ब्रह्म परमात्मा श्री राज श्यामाजीની અસીમ કૃપા, આદ્ય જાગણી પીઠ શ્રી 5 મહામંગલપુરી ધામમાં બિરાજમાન શ્રીજી મહારાજ તથા શ્રી બાઈજુરાજ મહારાણી તથા તેમની પરમ પવિત્ર ગાદી શોભાવી રહ્યા છે એવા આપણા બધા જ સુંદર સાથના પ્રેરણા સ્ત્રોત, અમારા જીવનના પથદર્શક, પૂજનીય, વંદનીય, પ્રાતઃ સ્મરણીય જગતગુરુ શ્રી આચાર્ય મહારાજ શ્રીજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। ફેસબુક તથા યુટ્યુબના માધ્યમથી ચર્ચા શ્રવણ કરી રહ્યા છો એવા રાજજી મહારાજના અત્યંત લાડીલા ધર્મપ્રાણ ધર્મ શિરોમણી સુંદરસાજી, તમારા હૃદયમાં બિરાજમાન શ્રી રાજ શ્યામાજીના શ્રી ચરણોમાં કોટી કોટી પ્રેમ પ્રણામ। એ પ્રણામ વાલા વાલા સુંદર સાચી પ્રણામ। આવો અમૃતની એક બૂંદમાં આપણે બધા જ ઉપસ્થિત પણ છીએ અને પીવા માટે તત્પર પણ છીએ। રાજ્ય સુરાહી લઈ અને ઊભા છે। બ્રહ્મપ્રિયા મોં ખોલે તો રાજ્ય રેડે અને ન ખોલે ને તો રાજ્ય હાથે બ્રહ્મપ્રિયાનું મોં ખોલી અને પીવડાવે। કેટલી લાડલી આત્માઓ આપણે એને એ તો ક્યારેક આપણે સમજી લઈ સુંદર સાચી, આપણી વાસ્તવિકતાને સમજી લઈ કે આ સત્સંગ એવો એક રસ છે ને। કાલે આપણે કેટલા બધા સંતો ગુરુજનોને શ્રવણ કર્યા, કેટલા આશીર્વાદ પ્રાપ્ત કર્યા, એમાંથી એક ક્ષણ સંત સાથે વિતાવેલી એક ક્ષણ લઈ લઈને એ મોજ માણતા થઈ જાય ને એટલે એ આપણા જીવનની પૂંજી બની જાય। પૂંજી સુંદર સાચી અમાનત રહી જાય। એવા દિવ્ય તપસ્વી દાદા શ્યામદાસજી મહારાજની કાલે 171મી પુણ્યતિથિ નિમિત્ત આપણે બધા જ સુંદર સાથ ત્યાં કેવી રીતે ગયા, ચાલતા, જાપ કરતા, કોઈ નામ લેતા, કોઈ ગીત
ભજન કીર્તન કરતા કરતા, કોઈ નાચતા નાચતા, કોઈ રાસ રમતા રમતા, અને 2.5 કલાક કેવી રીતે પાસ થઈ ખબર પણ પડી નહીં. એ કેની કૃપા છે? કારણ કે આપણે મળવા કેને જતા હતા? સંતોએ એની વાણીમાં કીધું છે કે સંત મિલન કો જાઈએ, તજ મોહ મમતા અભિમાન, એક એક ડગ આગે ભરે, કોટી યજ્ઞ સમાન. જ્યારે આપણે આપણા ધામ શ્રી 5 મહામંગલપુરી ધામથી આપણી નિષ્ઠા હતી કે આપણે દાદાને દર્શન કરવાને આશીર્વાદ લેવા જવું છે, અને એ જ ધ્યાનમાં રાખી અને સાત્વિક સ્વભાવથી ધીમે ધીમે ડગ મૂકતા મૂકતા જઈને તો એક એક ડગલે કેટલા ડગલા ચાલ્યા હશું ને એ ખબર નથી મારા વાલા. લગભગ 6 કિલોમીટર થાય છે, અંદાજથી કહું છું, ખબર નથી કેટલા ડગલા મૂક્યા હશે ને આપણે ગણતરી નથી કરી. પણ સંતોએ વાણીમાં કીધું કે એક એક ડગ આગે ભરે, કોટી યજ્ઞ સમાન. એક એક ડગલામાં તમને કરોડો યજ્ઞનું પુણ્ય મળે છે. શું કામ? સંતને તમે મળવા જાઓ છો, એવા પરમ તપસ્વી પરમહંસ સ્વરૂપ દાદાના આશીર્વાદ પ્રાપ્ત કરવા જાઓ છો. પણ કેવી રીતે જવાનું? સંત મિલન કો જાય, મળવા તો જાય છે, પણ કેવી રીતે જવાનું? તજ મોહ મમતા અભિમાન. કોઈ પણ વસ્તુની અપેક્ષા નહીં, મોહ નહીં, મમત્વ નહીં કે દાદા હું આવું છું તો તમે મને આપજો. અભિમાનને તો ચૂરા ચૂરા ભૂકો કરી નાખી મૂકી દેવાનું. મોટામાં મોટી બાધા હોય ને તો એ 4 અક્ષરનો એક શબ્દ છે અભિમાન. એ તમને ક્યાંય ના નથી રહેવા દેતો. એટલે ક્યારેય નહીં કરવાનું, રાખવાનું જ નહીં. હું કાંઈક છું એ રાખવાનું જ નહીં. કોઈ કાંઈ નથી ભાઈ, આગળ મીઠીનું પૂતળું મીઠીમાં મળી જવાનું છે. જે કાંઈ શક્તિ છે તો પરમ તત્વની છે, એ નીકળી જશે. પછી તમે શું કરશો? પછી તો તમારા ને તમારા, મારા ને મારાથી ડરશે. કિરંતનમાં છે ને કે ફૂલોની સેજ બિછાવતા હતા અને પછી આજે અડતા પણ ડરે છે. એવું આનું અસ્તિત્વ છે. તો અભિમાન શેનું કરવાનું? તજ મોહ મમતા અભિમાન. એને ત્યજી અને પછી એક એક ડગ આપણે ભર્યું હશે ને તો કરોડો યજ્ઞનું પુણ્ય આપણને મળ્યું હશે. હે કેટલા બધા સંતો, કાલે તો આપણા પરમ સૌભાગ્ય છે એની સાનિધ્ય પ્રાપ્ત થયું, દર્શન થયા કે જેણે દર્શને નેત્ર ઠરે અને વચને કહે ઠરે અંગ. બધાએ પોતપોતાના અનુસાર બધાએ આશીર્વચન આપ્યા. અને આવું કાર્ય તો અનેક વિઘ્ન, સંસારમાં અનેક બાધાઓ આવે ને છતાં આ કામ ન મૂકવું જોઈએ. સુંદર સાચી એવું આપણે બધા સુંદર સાથે કાલે સાથે મળી અને પદયાત્રા કરી. કેવો સ્વભાવ હોય સંતોનો, માખણ જેવો હોય. એ પણ તુલસીદાસજીએ કીધું, સંતર દયા નવનીત સમાના. સંતોનું હૃદય નવનીત એટલે કે માખણ જેવું કોમળ હોય, અને એમાંથી પણ કોમળતા કાઢી કાઢી અને આપણને પીરસતા હોય. અને આપણે જ્યારે એવા સાચા સંતના શરણમાં જાય ને સુંદર સાચી, આપણે કેટલા વર્ષથી દેહુરીએ જાય છે. જાય એટલે કેવો અનુભવ થાય કે આપણે આપણી માની ગોદમાં બેઠા છીએ. કોઈથી આપણે ડરતા નથી, કોઈની બીક નથી, કાંઈ વસ્તુનું અંદર દુઃખ સુખ નથી, મનની અંદર કાંઈ ઉદ્વિગ્નતા નથી. દાદાના ચરણમાં જાય ને એટલે આપણને એમ થાય કે આપણે માની ગોદમાં બેઠા છીએ. કારણ કે એવા સંતની આંગળી પકડી લઈએ, એવા સંત આપણો હાથ પકડી લે ને. જગનો આધાર એની આંગળી રે લોલ. જગમાં કોઈથી ડર ન લાગે એવા પહોંચેલા સંતનો આપણે હાથ પકડીને તો દુનિયામાં કોઈનો ડર જ ન લાગે કે મારી પાસે કોણ છે, મારી સાથે કોણ છે, હું કોની સાથે છું. એટલે એનો સ્વભાવ એકદમ મૃદુ સ્વભાવ હોય
એટલે ભજનમાં કીધું છે, સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. પ્રેમ થકી સંત ચરણે આવ્યો, મંત્ર દીધો છે ભારી. પ્રેમ થકી સંત ચરણે આવ્યો, મંત્ર દીધો છે ભારી. એ ભવસાગરની ભૂલાવણીમાં, ભવસાગરની ભૂલાવણીમાં મને લીધો યુગારી. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. સંતોનો સ્વભાવ છે એવો, જનેતાની ગોદના જેવો. કે માનું મમત્વ ત્યાંથી મળતું હોય એવો એનો સ્વભાવ હોય. ત્યાં બેસી એટલે દુનિયાની કોઈ તાકાત નથી, દુનિયાવાળાની કોઈની તાકાત નથી કે મને ને તમને દુઃખી કરી શકે. એવું એનું સરણું છે. તો પરમ સૌભાગ્ય કાલે આપણે ખૂબ હરખભેર દાદાની પદયાત્રા કરી, આશીર્વાદ પ્રાપ્ત કર્યા અને એને વાગોળતા વાગોળતા ફરી પાછી ક્યારે પદયાત્રા આવી જશે આ સત્સંગમાં ખબર પણ પડશે નહીં. કારણ કે સત્સંગ એક એવી વસ્તુ છે કે સતગુરુ વચનના થાવય અધિકારી સાથજી. મેલી દ્યો અંતરના અભિમાન. સત્સંગ રસ કેવો છે, આ રસ કેવો એમ થાય ને, સાંભળ્યા જ કરી, સાંભળ્યા જ કરી. સત્સંગ રસ એવો અગમય પાર છે ને, એ તો પીવે કોઈ પીવન હાર. તન મન કેરી જ્યારે શુદ્ધ બુદ્ધ ભૂલાશે ને, તન મન કેરી જ્યારે શુદ્ધ બુદ્ધ ભૂલાશે ત્યારે અરસ પરસ મળશે એક તાર. અરસ પરસ મળશે એક તાર. સત્સંગમાં બેઠા પછી એવો, બેઠા પછીની વાત છે કે સત્સંગ રસ એક એવો અગમ અપાર છે સાથજી, કે તો પીવે કોઈ પીવનહાર. કે તમારા જેવા લાડલી લાહુતની પહોંચેલા સુંદર સાથ સવારમાં બેસી જાય. કે સત્સંગ રસ એક એવો અગમ અપાર છે, પીવે કોઈ પીવનહાર. અને પછી શું કીધું ખબર છે કે તન મન કેરી જ્યારે શુદ્ધ બુદ્ધ ભૂલાશે. તનની અને મનની શુદ્ધ બુદ્ધ ભૂલાઈ જાય. શ્રવણ કરતા હોય ત્યારે કાંઈ ખબર ન રહે, એક તાર થઈ જાય. એટલે ત્યારે કીધું અરસ પરસ મળશે એક તાર. એક તાર થઈ જાય. કેની સાથે તાર જોડાઈ જાય? પરમાત્મા સાથે. તાર જોડવા વાળા કોણ? સંત, મીડિયેટર છે, સમાજ સેવી. મોટામાં મોટા સંસારની અંદર સમાજ સેવાનું કામ કરતા હોય તો સંત બડે ઉપકારી જગત મેં, સંત બડે ઉપકારી. બધા જ નું દુઃખ સાંભળે અને લઈ લે, અને યથાશક્તિ એની પાસે સામર્થ્ય હોય જ. ધૂળ હોય તો ધૂળે આપે, પણ એ આપવાનું જ કામ કરે, લેવાનું કામ કરે નહીં. એની પાસે કોઈ અપેક્ષા ન હોય કે હું સમાજ પાસેથી કંઈક લઈ લઉં. અને કદાચ લેતા હોય તો એ પરોપકારનું સમાજનું જ કામ હોય. કે ચાહે હોસ્પિટલ હોય, કે ચાહે ભવન નિર્માણ હોય, કે ચાહે મંદિર હોય. એ ભવન નિર્માણ થઈ જાય પછી શું એમાં કાયમ રહેવાના છે? કેના માટે થશે?
હોસ્પિટલ નિર્માણ થશે તો શું એમાં એક જ સેવા લેવા જવાના છે? આખો સમાજ જશે. મંદિરનું હજારો વર્ષ, 2000 વર્ષની વેલિડિટી વાળું મંદિર અમારું ધામ બને છે તો એ કેટલા વર્ષ રહેશે અમારા ગુરુજી? પણ કેના માટે? આપણા માટે. કદાચ આપણે દેતા હોય અને લેતા હોય અને માગતા હોય ને તો એ પરોપકાર માટે છે, આપણા માટે છે. સુંદર સાગજી, એવા મોટા મોટા કાર્ય તો ક્યારેક જ થાય, એટલે એમાં પણ સૌભાગ્ય પ્રાપ્ત કરી લેજો અને લાલ હાથ કરી લેજો મારા વાલા. દહીં અને હાથ લાલ કરી લેજો, એ લાભ લઈ લેજો. એવો લાભ પછી નહીં મળે. પછી મંદિર બનશે, ધામ નહીં બને મારા વાલા. આ તો ધામ બને છે, અમારું ઘર બને છે કે જે શ્યામાજી મહારાણીએ અમારા સદગુરુ મહારાજની કર્મભૂમિ રહેલી છે. તેને 34 વર્ષ સુધી લીલા કરી અને એના કર કમલોથી ધામ બનાવ્યું. ધામ બને છે. ક્યાંથી વાત નીકળી? સંતમાંથી, કે સંતોનું હૃદય નવનીત જેવું, માખણ જેવું કોમળ હોય. અને એ આપણે આશીર્વાદ પ્રાપ્ત કર્યા. હવે આપણે આવી ખૂટે જ નહીં સુંદર સાચી, અખૂટ કેટલી વાત કરવી. તો હવે આપણે મૂળ વાત શેમાં છીએ આપણે? ખબર છે તમને? સત્સંગ શેમાં ચાલે છે આપણે દરરોજનો? પ્રગટવાણીમાં પણ પ્રગટવાણી 18,758 પ્રગટવાણી છે. એમાં પણ એનો સાર 112 ચોપાઈ પ્રગટવાણી છે. એનો સાર 6 ચોપાઈ નિજનામ મહામંત્ર છે અને 6 ચોપાઈનો સાર પણ એક બીજ મંત્ર, 16 મંત્ર છે. કેટલું મોટું વટ વૃક્ષ બનાવ્યું અમારી ઇન્દ્રાવતી સખીએ. એક 16 અક્ષરમાંથી એક મહામંત્ર, 6 ચોપાઈ 12 લીટી અને 6 ચોકે ને 24 ચરણ, અને એમાંથી 112 ચોપાઈ પ્રગટવાણીની, અને એનું વટ વૃક્ષ છે 18,758 વાણી. એમાં આપણે છીએ. તો કાલે ઇન્દ્રાવતીએ કીધું, સો કહેતી હું પ્રકટ કર, પટ ડાલું આડાંતર. હવે એ જ વાતોને હું પ્રગટ કરીને કહું છું અને પટ ડાલું આડા અંતર. એટલે તમારી વચ્ચે જે પડદો છે, આપણી વચ્ચે કયો પડદો છે? રાજજીને આપણી વચ્ચે શેનો પડદો છે? માયા રૂપી પડદો, ફરામોશીનું આવરણ. એક હસાવું સુંદર સાચી, તમને ક્યારેક હસવું જરૂરી છે. આપણા ગુરુજી બહુ હસાવે. 2011ની શિબિર હતી ને, ત્યારે ઘણા બધા સુંદર સાથ શિબિરાર્થી, લગભગ 107 જણા હતા, એટલું તો મને યાદ જ છે. અને મારા શ્રી પૂછતા હતા પ્રશ્નો, હસાવાની વાત કરું છું, ગુરુજી આપણા ખૂબ હસાવે. એટલે પ્રશ્ન કર્યો શિબિરાર્થીઓ, વિદ્યાર્થીઓને, અને પછી જવાબમાં ઊભા થયા એક બહેન, નામ નથી લેવાની, એક બેન ઊભા થયા. એટલે એને કીધું કે પેલા આપણને બધાને મુલમિલાવામાં બેસાડ્યા, પછી રાજજીએ બધા ઉપર ફરામોશીનો પડદો નાખ્યો. એટલે ગુરુજીએ પ્રશ્ન કર્યો કે બેન, એ પડદાનું કાપડ તમારા ગામમાંથી લીધું તો? એટલે જેને ખબર પડી ગઈ તો ખૂબ હસ્યા. પણ એ બેનને એમ થયું કે કાપડ તો એ મને નથી ખબર, કાપડ ક્યાંથી લીધું તું એ. પછી તો અતિ હસ્યા. એ આ વાત ઇન્દ્રાવતી આવ્યું ને, પટ ડાલું આડા અંતર શબ્દ આવે ને, સુંદર સાજી આ સ્ટોર રૂમ ભરેલો હોય ને એટલે નીકળી જાય. અને કાઢવું ક્યારેક ક્યારેક જરૂરી નથી, હસવું જરૂરી છે. એ કે હે બેન, તો એ પડદાનું કાપડ તમારા ગામમાંથી લીધું તું? બિચારા બેન ભોળા હતા. ગુરુજી, મને ખબર નથી કે આ ગામમાંથી લીધું તું, પણ ફરામોશીનો પડદો નાખ્યો એ ખબર છે. પછી ખૂબ વિસ્તારથી વાત થઈ એના વિશે. એમ છે કે સો કહેતી હું પ્રકટ કર, પટ ડાલું આડા અંતર. તમારી ને મારી વચ્ચે જે આવરણ છે માયાનું, એક એક આવરણને હું હટાવતી જાય. શેનાથી? તેજ તારતમ જ્યોત પ્રકાશ. તારતમ આપી
અમૃતની બૂંદ પીવડાવી પીવડાવી અને આ પડદાને હું હટાવતી જાઈશ, પટ ડાલું આડા અંતર, તેજ તારતમ જ્યોત પ્રકાશ, કરું અંધેરી સબકો નાશ. જે અંધારું છવાઈ ગયું છે ને, આ ઘરની અંદર અંધારો છે, એક નાની એવી તિલ્લી માચીસની કરો, આખા આ રાજ્યનો કમરો છે, બરાબર, આ રાજ્યનો જ રૂમ છે. હવે આમાં લાઇટ બંધ છે, અંધારું છે. હવે હું બહારથી આવું, કદાચ લાઇટ નથી અને મારે અજવાળું કરવું છે, રાત્રિ છે, દિવસ હોય તો ન કરવું પડે, રાત્રિ છે, એક નાની એવી માચીસની તિલ્લી કરું તો આમાં અંધારું રહે. એક તિલ્લીમાં આપણે પછી શું કહી, ના અંધારું નથી હો, અજવાળું જ છે. એમ તારતમ કેવો, ધોધ, તિલ્લી નહીં, માચીસની તિલ્લી નહીં, તારતમ તો ધોધ છે. રાજ્ય મહારાજના હૃદયમાંથી અનરા ધારે વરસતું વહાલ એ તારતમ છે. કે એનું બળ દુનિયાવાળા નથી જાણી શકતા, બ્રહ્મપ્રિયાઓ નથી જાણી શકતી, શ્યામાજી નથી જાણી શકતા, અક્ષર બ્રહ્મ નથી જાણી શકતા. કોણ જાણી શકે? કે તારતમ કાબલ કોઈ ન જાને, એક જાને મૂલ સ્વરૂપ. મૂલ સ્વરૂપ કી ચિત્ત કી બાતે, તારતમ મેં કઈ રૂપ, કોઈ નથી જાણી શકતું. એના હૃદયમાંથી અનરા ધારે વહાલ વરસ્યું આ સંસારની અંદર. અને એ જ વાત છે કે તરુ કરું તે જ તારતમ જ્યોત પ્રકાશ. પછી અંધારું રે, પછી એને શું કહે, અજવાળું. કે કર્યા તમના અજવાળા રે, આપણો ધર્મ ચલાવ્યો છે. કોણે? સદગુરુ મહારાજ. તારતમ આપી આપી બ્રહ્મપ્રિયાઓને રોજ પીવડાવી પીવડાવી અને એક દિવસ બેશક કરી દીધી બ્રહ્મપ્રિયાઓને, મૌન કરી દીધી. કે ના, આ સામર્થ્યવાન અમારા સદગુરુ મેરા શ્યામજી મેં અહેનિશ ચરણે રહું. એ જ સંસારમાં ખુદ આવ્યા ને કીધું, તેજ તારતમ જ્યોત પ્રકાશ, કરું અંધેરી સબકો નાશ. એવો હું તારતમનો પ્રકાશ તમારા હૃદયમાં કરું કે તમારી અંદર અંધારું ઘરમાં નથી, હૃદયમાં અંધારું છે, હૃદયમાં, ઘરમાં નથી. એ બધી મોટી દિવાલો બની ગઈ છે. શેની? કામની, ક્રોધની, ઈર્ષા, અહંકાર, માન, પ્રતિષ્ઠા, બધા જની દિવાલો ચણાઈ ગઈ છે. અને આટલી કઈ બારી રહેવા દીધી નથી તો એમાંથી હવા જાય. પણ રાજ્ય મુખ પકડી અને કાનમાં, મુખમાં, દ્રષ્ટિથી તારતમ આપી રહ્યા છે. અને બ્રહ્મપ્રિયાઓ પી રહી છે. એટલે કીધું, તેજ તારતમ જ્યોત પ્રકાશ, કરું અંધેરી સબકો નાશ. એવું અજવાળું કરું તમારા હૃદયમાં કે હું તમારા હૃદયનું તો શું, આ દુનિયાના અંધારા ઉલેચવા આવ્યો છું. દુનિયાના અંધારા કે જગતમાં અજ્ઞાની જીવો ભટકે છે, એક એકને હું મુક્તિ આપવા આવ્યો છું, એક એકને હું અખંડ કરવા આવ્યો છું. એ તારતમની વાત ઇન્દ્રાવતીએ કરી કે તેજ તારતમ જ્યોત પ્રકાશ, કરું અંધેરી સબકો નાશ. પછી અબ ખેલ ઉપજે કે કહું કારણ, એ દો ઈચ્છા ભય ઉત્પન્ન. સીધા જ મહાકારણમાં લઈ જાય છે અમારી સખીજી, અમારા ઇન્દ્રાવતી સખીજી. કે અબ ખેલ ઉપજે કે કહું કારણ, એ દો ઈચ્છા ભય ઉત્પન્ન. બિના કારણ કારજ ન હોવે, સો કહે યાકો, સો કહે કહું યાકો કારણ દોએ. કે કારણ વગર કાર્ય થતું નથી. અબ ખેલ ઉપજે કે કહું, આ ખેલ શું કામ બન્યો? સૃષ્ટિ રચનાનું હું કારણ કહું છું કે સૃષ્ટિ આ સંસારમાં બની તો શું કામ બની, કેના માટે બની? જોજો હમણાં આગળ, કેના માટે બની? આ સંસારમાં એક બંગલો બની ગયો હોય ને, 1 કરોડનો કે 5 કરોડનો, અને એમાં આપણું નામ લખ્યું હોય. નામ ન લખ્યું હોય તો કાંઈ નહીં, ખાલી આપણા નામે કર્યો હોય. લોન બોન ન થતી હોય તો ઘરવાળાના નામે કરી દેતા હોય. ઘરવાળીને આપણને ભાન છે, આપણે શું કહી, અરે એ તો મારા નામનો આ બંગલો, મારા માટે બનાવ્યો ને, મારા નામનો.
પગ છે ને જમીનને અડતા ન હોય પૂરા, એટલે હવામાં ઉડતા હોય. અને સૃષ્ટિ રચના કેના માટે થઈ એ તો તમે વિચાર કરજો કે ખેલ ઉપજે કે કહું કારણ. સૃષ્ટિ રચના કેના માટે રાજ્ય કરી કે દો ઈચ્છા ભય ઉત્પન્ન. બેઉના મનમાં ઈચ્છા થઈ, બિના કારણ કારજ ન હોવે, સો કહું યા કે કારણ દોવે. કારણ વગર કાર્ય થતું નથી. એના બે કારણ છે, હું તમને સમજાવી રહી છું. ઇન્દ્રાવતી કહે છે, એ ઉપજાય હમારે ધની, સો તો બાતે હતી ઘની. એ ઉપજાય હમારે ધની, કે અમારા દિલમાં રાજ્યે આ વાતને પ્રગટ કરી કે બંને ઈચ્છાઓ કેને ઉપજાવી છે? અમારા ધામ ધણીએ. શું કામ? કે મારાથી દૂર જાય, કાંઈક માગે અને હું એને આપી દઉં ને મારાથી દૂર જાય. અત્યારે ભેગા ને ભેગા છે ને તો મારી એને વેલ્યુ નથી. આપણે પરિવારમાં 5 ભાઈ રહેતા હોય ને, એક પરિવારમાં એક રસોડે રહેતા હોય તો પછી અંદરથી ખળભળ થવા માંડે, વાસણ જોર જોરથી ખખડવા માંડે ને, એટલે માતા પિતાને એમ થાય કે 5ઓના બટવારા કરી દઉં, એને જુદા કરી દઉં, જુદા જુદા રસોડે જુદા જુદા ઘરમાં રહે તો માન જળવાઈ રહે. મળે તો માન રહે. અત્યારે સામે સામે ભટકાય છે તો માન નથી, કઈ કિંમત નથી, કઈ વેલ્યુ નથી કોઈને. સંપત્તિ ખૂબ છે પણ કાંઈ વેલ્યુ નથી, સુખ ખૂબ છે પણ કાંઈ વેલ્યુ નથી. અંદરથી એકબીજાની ખળભળ વધી ગઈ છે. એવું નહોતું પરમધામમાં, પણ આ તો હું તમને દ્રષ્ટાંત આપું છું. તો રાજજીને એમ થયું કે મારી સાથે ને સાથે રહેવા વાળી બ્રહ્મપ્રિયાઓ મને જ સમજતી નથી. જે મારા થકી છે એ મને જ સમજતી નથી. અને એ સમજે ને એટલા માટે રાજ્યે આપણા અંદર, આપણા દિલની અંદર આ ઈચ્છા ઉપજાવી. એટલા માટે આપણા દિલમાં કે દો ઈચ્છા ભય ઉત્પન્ન, ઉપરોક્ત બંને ઈચ્છાઓ આપણા ધામધણીએ જ ઉત્પન્ન કરાવી છે. અને નેક તામે કરું રોશન, સંશે ભાન દેવું સબન. કે રહસ્યમય પ્રસંગ છે સુંદર સાચી, મહાકારણનો પ્રસંગ છે. ચોપાઈમાં બહુ રહસ્ય છે અને તેનો થોડો વિસ્તાર કરી, નેક તામે કરું રોશન, તેનો થોડો વિસ્તાર કરી, સંશે ભાન દેવું સબન, બધાના હૃદયની શંકાઓનું સમાધાન કરું. કે આ વાત સૃષ્ટિ રચના કેમ થઈ, કેને પેલા ઈચ્છા થઈ સંસારમાં આવવાની? અબ સુન્યો મૂલ વચન પ્રકાર, ન જબ નહીં ઉપજ્યો મોહ અહંકાર. કે બ્રહ્માત્માઓ હવે સાંભળો, જ્યારે મોહ નામનું તત્વ જ ઉત્પન્ન થયું નહોતું, મોહ અહંકાર કાંઈ નહોતું, ત્યારની વાત કહું છું. નાહી નિરાકાર, નાહી શૂન, ના નિર્ગુણ, ના નિરંજન, કે સંસાર જ હતો નહીં, ત્યારની વાત અમારી ઇન્દ્રાવતી સખી રાજજી કહે છે, કહું છું. ત્યારની વાત હું કરું છું. ના ઈશ્વર ના મૂલ પ્રકૃતિ, તાદિન કી કહું આપાવેતી, નિજ લીલા બ્રહ્મ બાલ ચરિત્ર, જાકી છા મૂલ પ્રકૃત. કે ના ઈશ્વરના મૂલ પ્રકૃતિ, તા દિન કી કહું આપાવિત. ઇન્દ્રાવતી ક્યાં લઈ જાય છે? કે બ્રહ્મપ્રિયાઓ હવે તમને હું ત્યાં લઈ જાઉં કે સૃષ્ટિ રચના પહેલાની મુખ્ય લીલાને ધ્યાનપૂર્વક સાંભળો. હવે તમે સાંભળો કે જ્યારે મોહ અને અહંકાર ઉત્પન્ન નહોતા થયા અને શૂન્ય, નિરાકાર, નિર્ગુણ અને નિરંજન પણ ઉત્પન્ન નતા થયા, ઈશ્વર ન હતા અને ન તો મૂળ આ પ્રકૃતિ હતી, ઈશ્વર પણ નહોતા અને ના મૂળ પ્રકૃતિ હતી, તે સમયે આપણે બધી જ બ્રહ્માત્માઓ સાથે શું ઘટના ઘટી તેની તમને હું આપવીતી કહું છું. કાંઈ નહોતું ત્યારે આપણે હતા, આપણી સાથે શું ઘટના ઘટી એની વાત, એની આપાવીતી હું તમને કહું છું. ઇન્દ્રાવતી કહે છે, સચ્ચિદાનંદ પૂર્ણ બ્રહ્મ પરમાત્માના સત્ય અંગ સ્વરૂપ અક્ષર બ્રહ્મ, બાલ સ્વભાવ તેનો, અક્ષર બ્રહ્મનો બાલ સ્વભાવ કેના અંગ? સતંગ અક્ષરાતીત પરમાત્મા શ્રી કૃષ્ણના સત અંગ
અક્ષર બ્રહ્મ જે બાલ સ્વભાવ છે, જે એની અક્ષરાતીતથી પ્રેરિત લીલાઓ કરી રહ્યા છે, તે સંસાર રચનાની તેમની મૂળ ઈચ્છા, એટલે કે સંસાર રચનાની તેમની ઈચ્છા મૂળ પ્રકૃતિ કહેવાય છે. અક્ષર બ્રહ્મ પહેલા પ્રકૃતિ બનાવતા, જાગ્રત અવસ્થામાં નૈન કી પાવો પલ में इशारत के कोट બ્રહ્માંડ ઉપજત ખપત. આની પહેલા આ બ્રહ્માંડ તો રાજ્ય બનાવ્યો છે, પ્રેરણા અક્ષર બ્રહ્મને આપી, એને સ્વપ્નમાં આપ્યો, પણ આની પહેલા જે બ્રહ્માંડ બનાવતા એ અક્ષર બ્રહ્મ બનાવતા. સમજાણી વાત? જાગ્રત અવસ્થામાં બનાવતા નૈન કી પાવ પલ में इशारत, પાપણના પલકારામાં કરોડો બ્રહ્માંડ બનાવે અને કરોડો બ્રહ્માંડ મિટાવતા હતા. જેવી રીતે આપણે નાના બાળકો માટીના રમકડા બનાવતા હોય અને પછી થાકી જાય એટલે ફરી પાછી માટી ભેગી કરી દે, ફરી પાછા બીજા રમકડા બનાવે, એવી રીતે અક્ષર બ્રહ્મને કાર્ય બ્રહ્મ કહે છે, એનું કામ હતું. નૈન કી પાવો પલ में इशारत કઈ કોટ બ્રહ્માંડ ઉપજત ખપત. આવી રીતે બ્રહ્માંડ બનાવતા હતા. ઇત ખેલ પેદા ઇન રવે ત્રિલોકી બ્રહ્મા વિષ્ણુ મહેશ, કે તેઓ એવા પ્રકારનો ખેલ રચ્યા કરે છે કે એક એક બ્રહ્માંડમાં, ત્રિલોકમાં ત્રણેય લોક પણ હોય અને ત્રણેય લોકની અંદર ત્રિદેવ પણ હોય, બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ હોય. અનંત બ્રહ્માંડ બનાવે, ત્રિલોક બનાવે અને એમાં બધા જ લોકની અંદર કોણ હોય? બ્રહ્મા વિષ્ણુ અને મહેશ પણ હોય. એવા બ્રહ્માંડ અક્ષર બ્રહ્મ બનાવતા હતા. કેવિધ ખેલિયો પ્રકૃત આપ અપની ઈચ્છા સો ખેલત, યા સમય શિવ વૈકુંઠનાથ ઈચ્છા દર્શન કરને સાથ. કે હવે આ બનાવતા હતા, હવે એક દિવસ બન્યું એવું મહાકારણથી જ લેવાનું છે કે અક્ષર બ્રહ્મ સ્વેચ્છાએ જ પ્રકૃતિ સાથે પ્રાકૃતિક લીલાઓ કરતા રહે છે, પોતાની જ ઈચ્છાથી. ક્યાવિધ ખેલૈયો પ્રકૃત, પોતાની ઈચ્છાથી જ ખેલી રહ્યા છે, લીલાઓ કરતા રહે છે. નિત્ય વૈકુંઠના સ્વામી અક્ષર બ્રહ્મ દરરોજ અક્ષરાતીત પરમાત્માના દર્શન કરે જ છે. યા સમય શ્રી વૈકુંઠનાથ, તે વખતે તેમને બ્રહ્માત્માઓના પણ દર્શન કરવાની ઈચ્છા થઈ, અભિલાષા થઈ. હવે ક્યાં જવું પડશે? પાછું વળવું પડશે, ખૂબ ડીપમાં જવું પડશે કે ના, ઈશ્વરના મૂળ કાલથી સમજી તો યાદ રહેશે. સમય પૂરો થઈ ગયો છે, સીધું જ કાલે મહાકારણમાં ઉતારવાનું છે. કેવું સારું સુંદર સાચી, વર્ષમાં 2 વાર મહાકારણ સાંભળવા મળે. અને મોબાઈલમાં તો તમે કેટલાનું સાંભળતા હશો, તો કેટલી વાર મળે. અને મહાકારણ સમજાઈ જાય, ત્રિધા લીલા સમજાઈ જાય, પછી કાંઈ અઘરું નથી. સુંદર સાચી, અટપટું ત્યાં સુધી લાગે કે જ્યાં સુધી સમજાણું ન હોય ત્યાં સુધી. એટલે આ પ્રસંગને આપણે અહીંયા જ રહેવા દઈએ. કાલે વિસ્તારથી મહાકારણ આપણે લેશું. સુંદર સાચી, અક્ષર બ્રહ્મ કેવી રીતે દર્શન કરવા આવતા હતા અને આજે એ કયા ભાવથી દર્શન કરવા આવ્યા છે અને રાજજીએ શું કર્યું, એ બધી જ દિવ્ય લીલાઓ આપણે આવતીકાલે શ્રવણ કરીશું. આજે સમય પણ થઈ ગયો છે અને જો હું 1-2 શબ્દ કહીશ તો તમને યાદ, લિંક તૂટશે. કાલે સળંગ મહાકારણ લેશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી જય, કૃષ્ણ કન્હૈયા લાલ કી જય. પ્રણામ સુંદર સાચી, પ્રણામ.